યાર્ડમાં જ એક વેપાર માટે બટેટા લેવાના હતા, તો આપણે આવી ગયા છે યાર્ડ પાસે. અને થોડીક આપણે નાસ્તામાં મોડું થઈ ગયું, તો આપણે શ્રી ચામુંડા હોટલમાં નાસ્તો બહુ મસ્ત મળે, તો આપણે અહીંયા નાસ્તો કરી લઈએ અને પછી આપણે જઈએ અંદર વેપાર માટે બટેટા. કેમ કે હમણાં વ્રત છે આવે છે, તો એ ઉજવવાના છે, એના માટે આપણે વેપાર કરવાની છે. તો આપણે બટેટા માટે યાર્ડમાં બકાલો ને બે લઈ લઈએ. તો હવે આપણે જઈએ નાસ્તો કરીને યાર્ડમાં. કયું સંભાળનું તો યાર્ડમાં આપણે આવી ગયા છે. અને તમે જોઈ શકો કે જરીક મોડું થઈ ગયું, તો માર્કેટ આખી ખાલી ખાલી લાગશે. બે બટેટા પૂછી લઈએ ભાવ આપણે શું છે, બટેટા લઈને પછી થોડુંક બકાલું લઈ લઈએ. અને આ આખું યાર્ડ છે. આજે ટ્રાફિક ઓછો છે, કેમ કે 9 સાડા 9 ઉપર થઈ ગયા છે. માર્કેટ છે બટેટાની. ખોડિયાર ટ્રેડર્સ ઓછામાં ઓછા 20 થી 25 રૂપિયા કિલો હોય છે. આ ડુંગળીની આખી બજાર છે, અને અહીંથી આખું બકાલું. તો આપણે બટેટા લઈ લઈએ પેલા અહીંથી. અહીં બટેટા છે ફિલ્મજીમાં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. બધા દર્શક મિત્રોનું આજના નવા વ્લોગમાં સ્વાગત છે. અને આજે આપણે છે આપણા બગીચામાં, એટલે આપણે બગીચામાં આવ્યા છે. અને આજે સવારથી આપણે કામમાં જ છે. અને આજે આપણે સિઝન છે સોસની, ટમેટાની. તો તમે જોઈ શકો કે આપણે માણીંગો મૂકી દીધો છે, અને ટમેટા મૂકી દે છે બફાવા માટે. અને જબરજસ્ત સોસ બનાવે છે. અમારા મિત્રાજને અને મને બહુ ભાવે સોસ, બાકી કોઈ ખાતું નથી સોસ. તો સોસ બને છે, તો હું તમને બતાડી બેક કરીને. તો જો ટમેટા મૂકી દીધા છે સોસ થવા. અને પ્યોર માણીગામાં, એટલે લાકડામાં, અને ફૂલ સ્ટોક છે આપણી પાસે લાકડાનો. તો તમને હું બતાડી કે સોસ કઈ રીતના બનાવાય. અને સવારે આપણે ક્રિકેટ રમી અને ટમેટાને સિઝનના વેફર માટે બટેટા લેવા ગયા હતા, તો બટેટા આવી ગયા. તો પહેલાં સોસ બનાવી લઈએ ટમેટાનો, પછી આપણે બનાવશું વેફર. તો વ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આ મિક્સરમાં પણ નીકળી ગયો રસ આખો ટમેટાનો. ને આપણી બેઠક મસ્તીની. અને આ પંખો કંઈ ઘટે નહીં ભાઈ. જો આ રસ છે ને. જો હવે આને અડધીથી પોણી કલાક પાકવા દેવાનું સારી પર. જો આ વાસણે ઉટકાવા માંડ્યા. કમ્પ્લીટ થઈ ગયો, હમણાં પાકી જાય પછી એના મસાલા નાખી દઉં એટલે સોસ થઈ ગયો તૈયાર. તો ભાઈ ટમેટો કેચઅપ બહારનું લેવા કરતાં મસ્ત અને તંદુરસ્ત રસ બનાવી લેવાનો ઘરે. થોડીક વાર લાગે પણ આવે મજા. તો તમારું શું કહેવાનું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો. ને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો. હવે અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ પેસ્ટોન જાડેજા બને એટલું શેર કરો. એ માતાજી બધા દર્શક મિત્રોનું. જો ભાઈ આ ટમેટાનો સોસ, આ ટમેટા 10 કિલો ટમેટા હતા. આ એક ટોપિયું ભરાણું. 10 કિલોમાં 4 કિલો જેવું થયું. એમાંથી બરીને 2 કિલો જેવો થઈ જાય મને લાગે. જો આ સોસ છે.
હલાવી રાખવાનું. જોઈ લે, હા જમાવટ હો ભાઈ બાકી જોઈ લે. છે ને જો આ નારિયેળ દેખાય, એ નારિયેળ છે. આમાં જે નારિયેળ પાકે છે, આમાં પાકી ગયા છે, આમાં જે છે અને ઓલામાં છે ના એક હજી નાનકડી છે. જો અંજુ આવી ગઈ સ્કૂલેથી જોયું. હા હાલ અંજુ હાલે હલો આવતે પાછી ગયા. હાલો તો હવે મળીએ કાલના નવા વ્લોગમાં. જય માતાજી. ભાઈ પેમેન્ટની યાદી તો કંઈ છે નહીં, પણ સોસની યાદી મોકલાવું હું. 2 માણસ પી લેજો ને છોકરાને પીવડાવી દેજો, બરાબર. હાલો ભાઈ વેફરની તૈયારી થઈ ગઈ છે અને બધું. હાલો 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 વર્ગી જાવ જવાબથી. એ આ તમારા હગા કારા પડી જાય છે કે આમ દબાવો પાણીમાં. જ્યાં કારા પડી ગયા લો જો ભાઈ આની વાહે કામ આખું એટકું હતું. મોટું મોટું દેખાવ ઊભી રહ્યું. હા જો આની વાહે કામ આખું એટકું હતું. નવી લઈ આવ્યા, જૂની હતી બગડી ગઈ. આ તૂટી ગઈ હું હે? આ તૂટી ગઈ કે અવડી આવે? હાલો હાલે જો પકડ તો પાડો થોડીક જોઈએ ઉતાર. આ તો કાઢી દઈ ગયા નાખી નહીં બોલા રાખી જા દે. કોનું કેવું હોય ગયું ભગવાન. આ બાજુમાં પાડે એટલે ત્યાં થોડું દેખાય હોય. હા એકલા પડે જો પણ બરોબર છે. હા આ બધું પૂરું કરવાનું છે બસ લ્યો બેન. और सीधी एल से गिरत करे